રાખું છું કે આ લોકોને સજા થાય, બરાબર. અને જે આ ખોટું મારું નુકસાનના પૈસા જે મારા આપવાના થતા જ નહોતા, બરાબર. મારી ગાડીને બી નુકસાન કર્યું, મારી ગાડીનો બી કાચ તોડી નાખ્યો, બરાબર. તો મારી ગાડીને મને નુકસાન કર્યું અને ભવિષ્યમાં બી આ લોકો જો છૂટશે તો પણ આવું નવું કરવાના જ છે, બરાબર. હા, મને 100% એવો ભય છે કે મારા પપ્પા અને મારા ભાઈ, બરાબર, એમના ઉપર પણ આ લોકો હુમલો કરી શકે. મારું નામ છે રબારી આશીષભાઈ. અમારા મામાનો છોકરો થાય. મંગળવારે રાત્રે સાંજના ટાઈમે બનાવ બન્યો. આ 10-15 જણાનું ટોળું એમની સાસરી પક્ષના લોકો આવ્યા. એટલે અમને પૈસાની લેવડ દેવડમાં પહેલાં મિટિંગ થયેલી હતી સામાજિક રીતે. પછી એ લોકો કે અમે અમારી રીતે લઈ લેશું. એટલે આ લોકોએ આ રીતના હાથ ચાલાકી કરી અને અલગ અલગ જગ્યાએ પછી ત્યાંથી ગોતાથી અને ગાડીમાં કિડનેપ કરી અને લઈ ગયા બહાર અને મારીને ત્યાંથી છોડી મૂક્યો ત્યાં ગાડી. અને બધો આઈફોન બધું લઈ જવાના હતા, પણ પછી આઈફોનનું લોક ખુલ્યું એટલે લોકોએ ત્યાં ફોન નાખી દીધો અને પછી એ લોકો જતા રહ્યા. પછી અમારો કોન્ટેક્ટ થયો એટલે અમે આ ભાઈને લઈને અહીંયા સીધા હોસ્પિટલમાં એડમિટ કર્યા. મારું નામ લખધીરભાઈ જયેશભાઈ મારો છોકરો છે. હવે 14 તારીખે સાંજે 7 વાગે એનું અપહરણ કર્યું. પૈસાની લેતી વ્યાજ અને ખોટી ધમકીઓ આવી. પછી અમારા છોકરાની ઓને 6 મહિનાથી બેહાડી દીધેલી છે. એ પૈસા આપો પછી જ વાત બધી, અને અમને ખોટા હેરાન કરે. હજુ તમને મૂકશું નહીં, તમે ક્યાં રોડ ઉપર મળશો, ગમે ત્યાં તમારા હાથ પર ગમે ભાગી નાખશો. એટલે અમારે બહાર નીકળવાની એ ફીસ છે. અમે કઈ રીતે જીવીએ? કામ ધંધો તો બંધ થઈ ગયો, પણ ઘરમાં રહીએ કે કઈ રીતે રહીએ? કામ ધંધા સિવાય ખાવું શું? અમારે નોકરીએ ના જવાય, ચોઈ જવાય નહીં. એટલે આ બધા મીડિયાવાળા સરકાર આનો કોઈ પકડી અને અમારો ગરીબનો આધાર બનો. આપનો પરિચય? મારું નામ વિક્રમભાઈ. ભાઈ આ મારા ભાઈ થાય, બરાબર. 13 તારીખે સાંજે મંગળવારે આ બીના બની, બરાબર. આના ગાડીમાંથી ઉતારીને આ લોકો મારવા માંડ્યા, બરાબર. પછી ત્યાંથી એના ઉપાડીને ત્યાં જઈને ફેંકી દીધો ભાઈ, બરાબર. ત્યાં પછી તે લોકો ભાઈ મારી નાસી ગયા બધા, બરાબર. કેટલા જણા હતા? કોણ હતું? 15 જણા હતા, બરાબર. કોણ હતું 15 જણામાં? 15 જણામાં એ બધા એમના સગાવાલા બધા એમના સાસરું ત્યાં થાય ને દિલમાં. કઈ જગ્યાએ મારવામાં? મારવામાં ભાઈ ગોતા, બરાબર, એ બાજુ હતા.